અ બિગ ટ્રુથ કે યુ ડોન્ટ નીડ મોર ટાઈમ. આ બધા કહેવાય મને વધારે ટાઈમ જેવો ના, યુ નીડ મોર એનર્જી. સૌથી પહેલું વસ્તુ એ સમજી લઈએ કે ભાઈ ટાઈમ બધા પાસે છે પણ એનર્જી બધા પાસે સેમ નથી. લાઈફમાં અમુક લેવલથી વધારે જેને સક્સેસ મળી છે ને, કે જેટલા લોકોને મેં આજ સુધી કોચ કર્યા છે કે જેટલા લોકોને ઓબ્ઝર્વ કર્યા છે, એ લોકો ટાઈમ મેનેજમેન્ટથી બિયોન્ડ જાય છે. કારણ કે ટાઈમ બધા જોડે 24 કલાક છે. તમે મેક્સિમમ મેનેજ કરીને 24 કલાક જ મેનેજ કરી શકો છો. પણ એનર્જી મેનેજમેન્ટ છે ને, એ એક અનધર લેવલની થિંકિંગ છે. સૌથી પહેલો ક્વેશ્ચન રાઈટ કે ભાઈ દિવસમાં 24 કલાક હોય છે, તો પણ દિવસના એન્ડમાં આપણે થાકી કેમ જઈએ છીએ? અને ઘણા લોકોને એવું થાય છે કે ભાઈ કામ કમ્પ્લીટ નથી થતું, કાં તો ફોકસ અમુક ટાઈમ પછી તૂટી જાય છે, કાં તો મૂડ ઇરિટેટ થઈ જાય છે રાઈટ કે ભાઈ 4-5 કલાક કામ કર્યું પછી કંઈ કામ કરવાનું આવે કે કોઈનો કોલ આવે તો તમારામાં ક્રેન્કીનેસ આવી જાય રાઈટ. રિયાલિટી ચેક છે ભાઈ આ વસ્તુ કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ એ અમુક લેવલ પછી મિથ છે કે એનું કંઈ લેવા દેવા નથી. ટુ ડુ લિસ્ટ તમે પરફેક્ટ બનાવી શકો, કેલેન્ડરે તમારો આખો દિવસ ફૂલ હોય, તમે પ્રોડક્ટિવિટીની બધી એપ્લિકેશન યુઝ કરી હોય, પણ જો એનર્જી લો હોય તો તમારું પરફોર્મન્સ ઝીરો આવશે. એનર્જી મેનેજમેન્ટ છે શું? કે ભાઈ આપણે મોબાઈલની બેટરી હોય રાઈટ કે ભાઈ રાઈટ એનર્જી એની રહે, રાઈટ ટાઈમે રહે. હવે જ્યારે ફોન કરવાનો હોય ત્યારે 1% બેટરી હોય ત્યારે બધા પોપઅપ આવે રાખે કે ડિસ્ટ્રેક્શન આવે રાખે તો ના ચાલે રાઈટ. હવે 4 ટાઈપની એનર્જી હોય છે એ સમજીએ આપણે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 4 જુદી જુદી ટાઈપની હોય: ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને પર્પઝ. ફિઝિકલ મતલબ કે તમારી બોડીમાં એનર્જી હોવી જોઈએ, મેન્ટલ તમારું ફોકસ હોવું જોઈએ, ઇમોશનલ તમારો મૂડ સારો હોવો જોઈએ, અને પર્પઝ કે મીનિંગ હોવું જોઈએ. તમે કંઈક કામ કરતા હોય એમાં યુ નીડ ટુ મીન ઇટ, કે ભાઈ આ ચારેમાંથી એક બી વસ્તુ લો હોય ને તો આખા દિવસ ઉપર ઇફેક્ટ થાય. કે ભાઈ ફિઝિકલ ચલો એનર્જી છે પણ મેન્ટલી તમે ડ્રેન થઈ ગયા છો, કાં તો પછી ફિઝિકલ અને મેન્ટલ એનર્જી છે પણ તમારું ઇમોશનલી તમે સેડ છો કે એંગ્રી છો રાઈટ. કે પછી 3 વસ્તુ છે પણ જે કામ કરી રહ્યા છો એમાં તમને મિનિંગ નથી દેખાતો, કોઈ પર્પઝ નથી દેખાતો, તો તમારી એનર્જી લો થઈ જવાની છે.